નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી આજે વિષય ગુજરાતી પાઠ 18 પંગુમ લંઘાયે તે ગિરિનો બીજો ભાગ જોઈશું. આપણે પહેલા ભાગમાં જોયું હતું તેનો થોડોક પરિચય મેળવીએ. પંગુમ લંઘાયે તે ગિરિ એનો અર્થ થાય છે પગ વગરના પણ પર્વત છે તે ઓળંગી શકે છે, પણ તેમનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. એવી જ કહાની અહીંયા રજૂ થઈ છે. તે કહાની છે અરુણિમા સિન્હાની, કે અરુણિમા સિન્હા છે એ 2011મી એપ્રિલે CISFની અંદર જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા જતી હતી. પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો અને તે સમયે અરુણિમાએ એને વિરોધ કર્યો, સામો જવાબ આપ્યો. ત્યારે ત્યાં હાજર રહેલા મુસાફરોએ એને સાથ આપ્યો નહીં. આ વોલીબોલ કક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ જ્યારે સામી લડત આપી એ જજુમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ, કારણ કે અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો. લોહી લુહાણ હાલતમાં એ આખી રાત ત્યાં મદદ માટે બૂમો પાડતી રહી. કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી અને 49 જેટલી ટ્રેન એના પગ પરથી પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ આવ્યું નહીં. હવે અરુણિમાનો ડાબો પગ ચામડીભેર લટકતો હતો, જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા અને કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. આ હાલતમાં એને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યારે તેને બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યારે તેના સ્ટાફમાં દોડધામ મચી ગયેલી હોય છે, કારણ કે અરુણિમા નામની જે છોકરી છે એના પગનું ઓપરેશન કરવાનું હતું. પરંતુ ચિંતા એ હતી કે તે હોસ્પિટલમાં નહોતી લોહીની વ્યવસ્થા કે નહોતી બેહોશ કરવા માટે એનેસ્થેસિયાની સુવિધા. હવે ડૉક્ટરો દોડધામ કરે છે. એ સમય દરમિયાન અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી કે પગનું ઓપરેશન કરવું પડશે, એનેસ્થેસિયાની સુવિધા નથી, લોહીની સુવિધા નથી. ત્યારે અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં જ ડૉક્ટરને કીધું કે ડૉક્ટર, તમે મારો પગ કાપી નાખો. મારો પગ જ્યારે કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. એ ભયજનક વેદના મેં સહન કરી છે, એ ભયંકર વેદના મેં જે સહન કરી, હવે તો તમે મારા ભલા માટે પગ કાપશો ને, એ કે હું સહન કરી લઈશ. આવી અડગતા અને આત્મવિશ્વાસ જોઈ ડૉક્ટરો અને નર્સ આભા બની ગયા. એનામાં માનવતા જાગી ઉઠી અને આમ એનેસ્થેસિયા વગર એનું ઓપરેશન થયું. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને આવી રીતે એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન કર્યું. આવી ભયંકર વેદના પરિસ્થિતિમાંથી એ પસાર થઈ. એનું સ્મરણ આજે પણ એને એના રૂવાડા ઊભા કરી દે છે. પણ ત્યાં જ તેણે નક્કી કર્યું હતું કે હોસ્પિટલના ખાટલામાં જ કે હું પર્વતારોહણ કરીશ, માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. બધા એને ગાંડી કહેતા, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ કરવું શક્ય નથી, અને એમાંય માઉન્ટ એવરેસ્ટ તો પગવાળા માટે પણ અશક્ય છે. એવું એ સર કરવા માટે વિચારી લે છે, સંકલ્પ કરી લે છે. બધા એનું હસે છે, કારણ કે બધાને એમ થાય છે કે આ ગાંડી થઈ ગઈ છે. બધા એને આશ્વાસન આપતા કે હા, તું સાજી થઈ જા, પછી કોઈ સામાન્ય એવી નોકરી કરજે. પણ અરુણિમા છે એનો સંકલ્પ પડતો મૂકતી નથી અને આત્મવિશ્વાસથી પોતે ઝઝૂમી રહે છે અને બધાને એનું અપંગ શરીર દેખાતું, એનો દ્રઢ સંકલ્પ નહીં. આવી રીતે અરુણિમા છે દ્રઢ સંકલ્પ લઈ અને પોતે આત્મવિશ્વાસ સાથે અડગ રહી અને આ પર્વતારોહણ કરવા માટે એ સજ્જ થાય છે. હવે આપણે આગળનું જોઈશું. અરુણિમાના પરિવારે એને પ્રેમથી
સંભાળી અને તેના અડગ મનોબળને એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. તેણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી લીધો છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એવી વાટ જોઈ બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળને મજબૂત બનાવ્યું. જિંદગીની જે મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે પથારીમાં પડી રહેવા માંગતી નહોતી. એ 1985ની સાલમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી માર્ગદર્શન માટે. ત્યાં જાય છે અને તેની સાથે વાત કરે છે, માર્ગદર્શન મેળવે છે. તેણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ અને કહ્યું કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો તેને સર કરી જ લીધો છે. હવે માત્ર જગતને બતાવવા ખાતર તારે ચડવાનું બાકી છે. બચેન્દ્રી પાલની મુલાકાતથી અરુણિમામાં હિંમત અને ઉત્સાહ આવી ગયા અને એ ક્ષેત્રની અંદર જે મુશ્કેલીઓ એની વાટ જોઈને બેઠી હતી એ બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું કે આવી મુશ્કેલીઓ આવશે. અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ હવે તારે સાબિત કરવાનું છે, દુનિયાને બતાવવાનું છે કે તું આવા શરીરે પણ એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એકસાથે નીકળતા. ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા, કે તું ખાય છે શું? પર્વતારોહણની તાલીમ જ્યારે શરૂ થઈ ત્યારે શરૂઆતમાં પર્વત ચડવા બધા એકસાથે નીકળે ત્યારે અરુણિમાને બધા સલાહ આપતા, ત્યારે તું ધીમે ધીમે આવ. ત્યારે એ અકળાતી, એને ન ગમતું, એ વધુ મહેનત કરવા માંડી અને 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળે અને સૌથી પહેલી પહોંચી જતી. લોકો એને પૂછતા, એ જ લોકો હતા જે કહેતા ધીમે ધીમે આવ. હવે એ જ લોકો એને કહે છે કે તું શું ખાય છે, અમને તો કે. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિડંબણાઓ ડગલે ને પગલે હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાને કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. શેરપાને પોતાને જીવનનું જોખમ ખેડવું પડશે એમ વિચારીને આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની ઘડી આવી પહોંચી. હવે અરુણિમાનું સ્વપ્ન સાકાર થવાનું હતું, એને લક્ષ્ય મળવાનું હતું. એ સમય આવી ગયો. એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિડંબણાઓ, મુશ્કેલીઓ ડગલે ને પગલે હતી. વિડંબણાઓ એટલે મુશ્કેલીઓ. પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે. કૃત્રિમ એટલે માનવ બનાવટનો ખોટો પગ છે. તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. શેરપાએ પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એવું વિચારીને આનાકાની કરતો હતો, પણ ખૂબ સમજાવટના અંતે એ માની જાય છે. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચાલતું નહીં. પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધતા આ માર્ગ એને અનેક પર્વતારોહણ મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. તે કંપી ઉઠી. તેણે મનોમંથન કર્યું
અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતું. બર્ફીલા પહાડો વચ્ચે જ્યારે એવરેસ્ટ સર કરવાનું શરૂ કરે છે ત્યારે બીજી કસોટી એના કૃત્રિમ પગથી થાય છે, કારણ કે કૃત્રિમ પગ હોવાથી કૃત્રિમ પગથી એ ચડી શકતી નહોતી. વારંવાર એ ખસી જતો હતો, શરીરનું વજન એની ઉપર લેવાતું નહોતું, આગળ ચલાતું નહીં. પરંતુ પ્રયાસો ચાલુ રાખ્યા. ધીમે ધીમે આગળ વધતા આ જ માર્ગે એને અનેક પર્વતારોહણને મૃત્યુની ચાદર ઓઢીને સૂતેલા જોયા. તે કંપી ગઈ, ધ્રુજી ગઈ. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે તમારા વતી હું પર્વતારોહણ કરીશ અને જીવતી પાછી આવીશ. આવું વચન આપી અને દરેક ડગલું જાણે એનો પડકાર હોય એમ એ પડકાર ઝીલતી આગળ વધે છે. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થયો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારવું કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજો, રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. 11મી એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21મી મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, આત્મવિશ્વાસથી, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને એણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જુનૂન બની ચૂક્યું હતું. અનેક પડકારો સામે ઝઝૂમતી, કારણ કે આગળ વધી હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે ત્રીજી કસોટી થઈ. ત્યારે શેરપાએ આઘાતજનક એને સમાચાર આપ્યા કે અરુણિમા, તારી બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો છે, તારે અહીંથી પાછું જતું રહેવું જોઈએ. જો જિંદગી હશે તો ફરી ચડી શકીશ, ફરી આવી શકીશ. પણ અરુણિમા કંઈક જુદું જ વિચારતી હતી કે આવી સોનેરી તક જિંદગીમાં ફરી મળે નહીં. અરુણિમાએ વિચાર્યું શું કરવું. એને મા અને બચેન્દ્રી પાલે કહેલા વચનો યાદ આવ્યા કે તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવાનો હોય છે. એવું વિચારી એક ડગલું આગળ ભર્યું અને એને આગળ જવાનું વિચારી એ તો આપોઆપ આગળ વધવા માંડે છે. જીવના જોખમ ખેડવાનો સંકલ્પ કરી લીધો કે ભલે હું મૃત્યુ પામું પણ હું અહીંથી હવે પાછી નહીં વળું. અને 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માગતી હતી કે એક વિકલાંગ, મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનમાં કસોટીઓમાં હારીને બેસી જનાર નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે કે જ્યારે એને હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. આમ 11મી એપ્રિલ 2011 એને અકસ્માત થયો હતો અને 21મી મે 2013ના દિવસે સવારે 10:55 એણે એવરેસ્ટ સર કરી લીધું. મજબૂત મનોબળ, હિંમત, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જુનૂન બની ચૂકી હતી. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટ પણ કરાવ્યું.
સમય વીતતો જતો હતો અને તેનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટ કરાવ્યું. સમય વીતતો જતો હતો, ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તેને યાદ કરાવતા ગુસ્સે થઈ રહ્યો હતો. અરુણિમાને પોતાને પણ ખ્યાલ હતો કે કદાચ હું જીવતી નહીં રહું. તે શેરપા મારફતે વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી કે જેથી યુવાનો એ જોવે અને યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. આમ 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી હવે શેરપા સાથે પાછી ફરે છે. ત્યાં જ એનો ઓક્સિજન ખલ્લાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ ન હતી. અચાનક એનો ઓક્સિજન ખલાસ થઈ જાય છે. તે નીચે ઢળી પડે અને શેરપા તેને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત ન હતી. કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. ઈશ્વરે દુનિયાના નિયમો જુદા જ હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બોટલ અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લક્કીની બૂમો પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળની પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. હજી બાકી રહી ગયું હોય એમ એનો કૃત્રિમ પગ પણ નીકળી જાય છે. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે. તે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય, તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાં પડતી, ઉઠતી, રડતી, જજુમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી, તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. આમ કહે છે ને કે હિંમતે મદા તો મદદે ખુદા. આમ ઈશ્વરીય દુનિયાના નિયમો કંઈક અલગ જ હોય છે. હવે જે સમયે ઓક્સિજન ખલાસ થઈ ગયું એ જ સમયે એક બ્રિટિશ પર્વતારોહણ કરતો હતો. એની પાસે 2 બોટલ હતા અને આમ અરુણિમા તરફે ફેંકે છે અને લક્કીની બૂમો પાડતા શેરપાએ લઈ આવે છે અને અરુણિમાને આમ 8,848 ફૂટ ઊંચાઈએ નવજીવન મળે છે. આમ એ જીવતી પાછી ફરે છે. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે કે માનવી નદીઓને નાથી છે, પર્વતોને વિંધા છે, સાગરના પેટાળ ખોડી નાખ્યા છે, રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તો શું ન કરી શકે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું એ અગત્યનું છે. મહેનત કરવી જરૂરી છે. અરુણિમાનું જીવન એનું એક ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ માત્ર એશિયાનું એવરેસ્ટ સર કર્યું છે એવું નથી. આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે, પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે. અભી અભી મેને લાંગા હૈ સમંદર કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. તેણે એવરેસ્ટ જ સર કર્યું છે એવું નથી. તેણે આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે અને હવે તો એણે લગભગ દરેક દેશના જે શિખરો છે, પર્વતો છે એ સર કરી લીધા છે અને હજી પણ એ થાકતી નથી. અભી અને ગાતી જ રહે છે કે અભી અભી મેને લાંગા હૈ સમુંદર કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. આમ આપણે પણ હિંમત અને આત્મવિશ્વાસથી દરેક કામ કરવા જોઈએ, તો આપણને પણ અરુણિમા જેવી સફળતા મળે છે એવું આ પાઠ દ્વારા આપણને સમજાવે છે. આ પાઠનું સ્વાધ્યાય છે એ હોમવર્કમાં આપણે ફેરબુકમાં લખી લેવું.